ફૂલ તડકો છે અત્યારે અને બહુ મજા આવે એવું સરસ વાતાવરણ છે. દાદાનગર સત્સંગ સેન્ટરમાં અમે આવ્યા છીએ અત્યારે. આવી જાઓ હવે. હા, બેસવા માટે છે પપ્પા. અહીંયા ભોજનાલય છે. હા, બધું છે. જો સામાન ઘર છે. આમાં કોઈ ભોજન પાસ એટલે હા, એટલે અત્યારે પારાયણ છે ને, એટલે અહીંયાનું ભોજન લેવા વાળા બી હોય ને, અહીંથી ભોજન પાસ ને એવું લેવાનું, એટલે આપણે લઈ લઈએ અત્યારે. હાલો આપણે જઈએ. હાલો હાલો હાલો. ના, હું આવી જાઉં ને. આવી જાય તો આવી જાય. હા, અત્યારે આપણે દાદાનગર સત્સંગ હોલમાં આવ્યા છીએ. ના, ત્યાં જમવા નથી જવાનું, અહીંયા જ છે જમવાની વ્યવસ્થા. એટલે આપણે બધું ભોજનાલય બધું જોઈ લઈએ. અને આ જમવાનું ને અહીંયા જમવાનું બે એક સરખું હોય. હા એમ. હા, અત્યારે આપણે દાદાનગર સેન્ટરમાં આવ્યા છીએ. અડાલજ ત્રિમંદિરમાં સત્સંગ હોલ છે, ત્યાં અત્યારે પારાયણ ચાલુ છે. પણ કેટલી સરસ વ્યવસ્થા છે આપ જોઈ શકો છો. આટલું મોટો સરસ હોલ, અંદર કોઈને ઠંડી ન લાગે, કોઈને નીચે બેસવાની જરૂર નથી. બધા માટે ખુરશીઓ રાખેલી છે, બધા માટે પાણીના કેરબા પણ રાખેલા છે, કોઈને પાણીની પણ પ્રોબ્લેમ ન થાય. આ ગાર્ડન છે, બહુ સરસ. બધા મૂર્તિઓનું વેચાણ પણ રાખેલું છે. અત્યારે આપણે જોઈએ અત્યારે. અને દરેક જગ્યાએ આ રીતે બધું જ એ લોકોએ આપણને ડાયરેક્શન આપેલા છે. એન્ટ્રી ગેટના ડીસીસી ગેટ, જેન્ટ્સ વોશરૂમ, લેડીઝ વોશરૂમ, ડ્રિંકિંગ વોટર, ડાઇનિંગ એરિયા, એ બધું જ આપેલું છે. એટલે કોઈને ક્યાંય ગોતવું ન પડે. બધી જગ્યાએ ફૂલ્લી વ્યવસ્થા, જેને કહેવાય ને કે કોઈ જ મહાત્માઓને કંઈ જ તકલીફ ન પડે, ક્યાંય પણ હેરાન થવાનું ન થાય. એટલી બધી સરસ વ્યવસ્થા અહીંયા આપેલી છે. અને ગ્રીનરી તો તમે જુઓ તો એવું લાગે આપણે જાણે ફોરેનમાં આવી ગયા છીએ. આપણામાં છીએ જ નહીં અત્યારે, એટલું સરસ બધી વ્યવસ્થા છે. હે, હા, નિયા પાડશી આપણે ફોટા. ના, ટેન્ટ તો ઓલી બધે જ ગ્રીનરી, ગાર્ડન, આમ એટલું સરસ વાતાવરણ છે. આગળ મમ્મી થોડુંક આગળ જઈ આવીએ પછી પૂરું.
વોશરૂમ બધા પણ એકદમ નીટ એન્ડ ક્લીન. હેન્ડ વોશ પણ રાખેલું હોય એની પણ આપણે ઓલું નથી કે કઈ રીતે ચાલશે ને આને તેને. હેન્ડ વોશ પણ એટલા સરસ બધા જ બાથરૂમમાં મૂકેલા હોય. વડીલોને કંઈ તકલીફ ન પડે એના માટે થઈને ઇલેક્ટ્રિક રિક્ષા પણ રાખેલી છે કે જ્યાં તમારી બસ ઊભી છે એ બસથી બાજુમાં ઇલેક્ટ્રિક રિક્ષા રાખેલી હોય કે એ તમને સીધી અહીંયા સત્સંગ સેન્ટર સુધી લઈ જાય. અને કેટલા બધા દરવાજા છે, જે દરવાજેથી જવું હોય એ દરવાજેથી તમે જઈ શકો. એટલી સરસ વ્યવસ્થા તો ક્યાંક જ જોવા મળે. પ્રેક્ટિસ થઈ જાય ને એટલે વાંધો ન આવે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. પપ્પાએ પણ ભૂતકાળમાં બહુ બધી સેવાઓ આપેલી છે અહીં. હાલ તો હવે સેવા માટે એટલું શરીર સાથ આપતું નથી, તો પણ પારાયણની વાત આવે ત્યારે ચોક્કસ એમ થાય કે ના, એક વખત નાની એવી સેવા કરવી તો છે જ એમ. અહીંયા છે અંબા ફૂડ્સ, બધા ફૂડ પેકેટ્સ મળશે. કદાચ લાઈવ નાસ્તો પણ હશે, જોઈએ. પાણીના ગ્લાસ પણ એકદમ સરસ ચકચકાટ, અને ચોખ્ખાઈ પણ એટલી સરસ. આ ફૂડ સ્ટોલ છે. કોલ્ડ ડ્રિંક્સ, ફૂડ પેકેટ બધું જ મળે છે. આ પીપર ને ચોકલેટ ને એવું બધું હોય. આ જો વેફર છે અલગ અલગ ટાઈપની. આ કેરાલિયન બનાના આવે છે એની વેફર છે. કાબુલી ચના, સોયા, સેવ મમરા, સોયા સ્ટીક, ફ્રાઈમ્સ, આ બધી ટાઈપના અથાણા છે. ગોળ કેરી, ખાટી કેરી, છુંદો, પછી બીજું શું છે, ઘણી બધી ટાઈપના છે અથાણા. તો કેળા અથાણા બધાય, આ બધા અથાણા છે. હા, પેકિંગ હોય. આ કાશ્મીરી મરચું, હળદર, આ દેશી મરચું, ધાણા જીરું, આ બટર મિલ્ક મસાલા, આ છાસના મસાલા, ચાના મસાલા ને એવું બધું છે. ખોલતા નહીં કઈ વસ્તુના. આ જીરું, જીરુંનો શું ભાવ છે? એમાં નાનું પેકેટ હોય તો લઈ લઈએ આપણે. જીરું નથી, કિલો છે. એ જુઓ ભાવ પાછળ જુઓ. હા, પાછળ હશે. 1 કિલો 400 રૂપિયાનું. તો સારું કહેવાય. સારું કહેવાય. હા, 800 ભાવ છે. હા ખબર છે. અત્યારે બધું ડિસ્કાઉન્ટમાં છે. ઈ કદાચ હિંગ છે ના, ઓલું ઓલું શું કહેવાય? ચોકઠી. આ શું છે? ખાટા ઢોકળા, ઇન્સ્ટન્ટ પેકેટ ખાટા ઢોકળાનું. આ પાપડ, આ મગ છે, જીરો સુગર મગ, ભાદરણ મગ, આ બધી જ ટાઈપના શરબત છે. રોયલ રોઝ, જિંજર, લેમન મસાલા સોડા, કાજુ દ્રાક્ષ, કાળી દ્રાક્ષ કે કાજુ દ્રાક્ષ છે? કાળી દ્રાક્ષ. હા, કાલા દ્રાક્ષ, પાઇનેપલ, બટરસ્કોચ, કેસર ઇલાયચી, ચોકો ડિલાઇટ, કેસર પિસ્તા, સ્ટ્રોબેરી. આ છે અડદિયા, કાટલું, મેથી પાક, ડ્રાયફ્રૂટ, ખજૂર ને એવું બધું જ છે. બધી જ વેરાયટી આપણને અહીંયા જોવા મળે. આ હલવો, જીરું આપણે લઈ લેશી રિટર્નમાં. યાદ દેવડાવજો, લેવાનું છે ને જીરુંનું પેકેટ લઈ લેશી. આ જો અખરોટ, ડ્રાયફ્રૂટ બધા છૂટા હોય ને ઓલા વેક્યુમ પેકિંગ વાળા. હા, આ ઘી, ઓલું કેવી ગાયનું ઘી બોલાય, હું ભૂલી ગઈ. ગીર ગાયનું ઘી. દૂધ આવે આનું. હા, ગીર ગાયનું ઘી, અખરોટ,
અંજીર, કાજુ, બદામ, કિશમિશ, આઈટમ બધી સરસ છે કાળી ખજૂર પણ દુબઈની છે. આઈટમ બધી સરસ છે. ચ્યવનપ્રાશ પણ છે. વિન્ટર શરૂ થઈ ગયું એટલે ચ્યવનપ્રાશ પણ આપેલું છે અંબાનું. ચીકીના ટુકડા છે, મમરાની ચીકીનું જોયું? આવી રીતે ટુકડા કરેલા મમરાની ચીકી. પાસ થઈ જાય. હા, પાથરેલું છે. આ સુખડી છે કદાચ. કાં તો ઓલી માવા ચીકી હશે. માવા ચીકી છે. આ બી પાક. આઈટમ બધી સરસ છે. બધી જ આઈટમો સરસ છે ને. એ બધું હજી વધારાનું ભર્યું હોય ને, જેમ ખાલી થાય ને એમ એ લોકો હા એ ઠલવતા જાય. આમળા છે એ મીઠા આમળા. આ મીઠા આમળા છે ને એ સરસ લાગે. ઓલા પાપડ જોયા, ઝીણા ઝીણા પાપડ. આ મસાલા પાપડ છે, તળવાના જ છે. અને આ ઓલા સફેદ પાપડ જો, ચોખાના. હા આ ચોખાના. આ ચોખાના જ છે પણ આમાં મસાલો નાખેલો છે તીખા. હા આ ઓલા આ ઓલી બધી જીરા ગોળી ને એવું છે જો. આમળા છે. હા આ મીઠા આમળા છે, બહુ સરસ લાગે ખાવાના. હા લઈ લેસી ને, બધું લઈ લેસી આપણે. ઓલું જીરું લઈ લેસી, પછી બધું લઈ જીરું ને આમળા ને ઓલું ફરી લઈ આ કુકીઝ. જોઈને આ શું છે બધું લઈ આ બધા સૂકા નાસ્તા, ફૂડ સ્ટોલ પણ એટલા સરસ સરસ છે. ખારી ને એવું. હા આ સુખડી પ્રસાદ, કચોરી ને નાસ્તો ને બધું. કેટલી સરસ વ્યવસ્થા છે બધી અહીંયા. સેવાર્થીઓ બધી સેવા સરસ કરે છે. શું કયો? લેવું હોય લઈ લેજો. હા હા અત્યારે લેવું જ છે. અહીં ફૂડ કોર્ટ પણ આપેલું છે. ભોજનાલય તો છે જ, સાથે સાથે ફૂડ કોર્ટ બી છે. અને કોઈને નાસ્તો કરવો હોય, ગરમ ચા કોફી એ બધું જ છે. અને ખરેખર ખૂબ જ સરસ હેલ્થ સેન્ટર પણ આપેલું છે. ફાયર સેફ્ટીની બધી એ લોકોએ સુવિધા રાખેલી છે. અંબા હેલ્થ સેન્ટર, કોઈને કંઈ નાની મોટી ઈજા થાય, કંઈ તકલીફ હોય તો અહીંયાના અહીંયા તરત તમારો ઈલાજ પણ થઈ જાય. એટલે બધી જ સુવિધાઓ આપેલી છે. બધું સરસ છે. પ્લસ તમને જોઈ શકો છો જનરલ કિચનનો પાસ જે હોય ને, સવારે ખાલી 30 રૂપિયામાં નાસ્તો. હું ઝૂમ કરીને દેખાડું છું. સવારે માત્ર 30 રૂપિયાનો નાસ્તો, બપોરે 50 રૂપિયા અને સાંજનું જમવાનું માત્ર 40 રૂપિયા. પારાયણમાં આટલું સરસ એ લોકો બધી વ્યવસ્થા આપે છે. ઓછા લખેલા છે પપ્પા હા. ફૂડ કોર્ટમાં શું છે આપણે જોઈએ અત્યારે. અને બધું જ હાઇજેનિક ફૂડ. હજી આગળ છે પપ્પા, ફૂડ કોર્ટ હજી આગળ છે. ફૂડ કોર્ટ સ્પેશિયલ કિચનની બાજુમાં. આટલી સરસ વ્યવસ્થા તો ક્યાંક જ જોવા મળે છે. એ મેં ઘણી વખત નોટિસ કર્યું છે. અને પ્લસ બધું જ હાઇજેનિક ફૂડ. અત્યારે દેશ દુનિયામાંથી લોકો અહીં પારાયણ માટે આવે છે. અને જેને કહેવાય ને કે સ્વર્ગનું સુખ, એટલું સરસ મજા આવે એવી બધી વ્યવસ્થા, એટલું સરસ સમજવા જેવા સત્સંગ, બધું જ તમને અહીંયા જોવા મળે. જર્મનીથી, સ્વિટ્ઝરલેન્ડથી, અમેરિકા, કેન્યા બધા જ લોકો આવે છે. ફૂડ કોર્ટ, ચા. પપ્પા આગળ હશે, આગળ હશે ભરત. અત્યારે બ્રેક છે એટલે લોકો અત્યારે નાસ્તો માટે આવ્યા.
બટર ભાજી પાઉં હું દેખાડું તમને બધું જ કેટલું કઈ કઈ વસ્તુની વેરાયટી છે. બટર પાઉં ભાજી, બટર ભાજી પાઉં, પીઝા, ઢોસા, ઇડલી સાંભાર, ગોટા, સમોસા, ખીચું, જય સચિદાનંદ. ગરમ ગરમ ખીચું, તેલ ને એવું બધું પણ સાથે આપેલું છે. બોલો મસ્ત સંદેશ છે સચિદાનંદ. મસ્ત સંદેશ, ક્રીમ, ગોટા, ટી કોફી. પાછા અમે હતા ત્યાં પહોંચી જઈએ 1 નંબરના ગેટ પાસે. એ મંદિર હે ને દુર્ગામાનું એની લેનમાં જ સામે ગલીમાં બસ એ થાય દુર્ગામાન મંદિરથી આગળ આવો ને થોડા જમણાથી મોટી ટ્રેનવાની બિલ્ડિંગ સોનતાથી બનાવી એના હું મકાન આ બધી આ બાજુમાં છોડી અત્યારે સત્સંગમાં બ્રેક છે એટલે બધા થોડા ફ્રેશ થવા માટે બહાર આવ્યા છે. વડીલો બધા તડકો લેવા બેસી ગયા. તો પછી અહીંયા આપણી મૂર્તિઓ હોય ને એમાંથી આ મારા બાપુજી પાછા અહીંયા બેસી ગયા. બોલો, અહીંયા જ બેઠા છો? હું ફોન કરતો હતો હમણાં. મને બ્રેક પડ્યો એટલે હું બહાર આવી. બેસો, વાંધો નહીં, બેસો. હવે વળી પાછું જવાનું. આ છે ભોજનશાળા, જમવા આવ્યા છીએ અને આપ જોઈ શકો છો બધાની કેટલી સરસ વ્યવસ્થા છે. ખુરશીઓ બધી ગોઠવેલી છે, કોઈને કાંઈ જ તકલીફ ના પડે. કેટલી બધી જગ્યાએ કાઉન્ટર રાખેલા છે. હજારોની સંખ્યામાં પબ્લિક છે ને તો પણ તમને ક્યાંય ભીડ જોવા નહીં મળે. મમ્મી નીચે જોજો, હા ઉપર ખાબર રસ્તો હોય ને એટલે એ જોજો. અહીં લાવો, હા ના ના હાઈ લાવો, વાંધો નહીં. નીચે જોજો. આયલા જો, તમે આગળ જાઓ. બસ હવે ત્યાંથી છે ને લાઈન આપી
ટર્ન કરો આપણી પાછળ આવો બધા આપણી પાછળ આ વાઈટ સ્વેટર વાળા જમવાનું પીરસતી વખતે પણ એ લોકોએ કેપ પહેરેલી છે, ગ્લોવ્સ પહેરેલા છે અને એકદમ સફાઈથી ચોખ્ખાઈથી જ બધું વસ્તુ પીરસે અને ખૂબ પ્રેમથી, જરા પણ ઉતાવળ નહીં, જરા પણ કંઈ કચકચ નહીં, એકદમ સરસ શાંતિથી મહાત્માઓને ખૂબ પ્રેમ અને ભાવ આવે એવી રીતે હસતા હસતા જમવાનું પીરસે છે. જય સચિદાનંદ તમે ઊભા થા ખોટ પડીને બસ સેવામાં જ છો. જય સચિદાનંદ. હા બસ થોડો ગોળ, અથાણું, રોટી 2, રોટી, શાક, ચમચી. થેન્ક યુ. હા જય સચિદાનંદ. થોડા મૂકી, હા વચ્ચે મૂકી દો ચાલશે. હા બસ. આ દાળ ધીમે હાલજો મમ્મી, જાઓ ધીમે ધીમે જાઓ આગળ. આપણે ખુરશી ખાલી કરી દઈએ. આ જમવાનું આપણું તૈયાર છે, ચલો જમીએ. સરસ મજાનું જમી લીધું. હવે જમીને હાથ ધોવા આવ્યા તો આપ જોઈ શકો છો કે જમ્યા પછી પણ હાથ ધોવા માટે હેન્ડવોશ રાખેલા છે. સરસ વ્યવસ્થા રૂપે જેને કહેવાય. આપણા ઘરમાં પણ ઘણીવાર આપણી પાસે આવી વ્યવસ્થા નથી રાખી હોતી. અને હેન્ડવોશ ત્યાર પછી જમ્યા પછી જેને કહેવાય ને અમૃતનો ઓડકાર, એટલે છાશ. હવે અમે ઇલેક્ટ્રિક રિક્ષામાં બેઠા છીએ. અમને પાર્કિંગ જે અમારું પડ્યું છે, ગાડી જ્યાં રાખી છે એ પાર્કિંગ સુધી અમને ઉતારશે આ રિક્ષા. એટલે મહાત્માઓને ક્યાંય પણ તકલીફ ન પડે એવી સરસ વ્યવસ્થા કરી છે. ઘેરે કોઈ આવું ન હશે. હા ઘરે કોઈ આવું ન સાચવે. સાચી વાત છે, એવી સરસ વ્યવસ્થા છે. દાદાની કૃપા એવી છે. દાદાની કૃપા છે. હા છોકરાને બહુ દે. આદમ આવે તો એ બધા હાથવે હા પણ ન આવતા હોય ન હશે. બીજાની વાત થાય છે. આપણે તો આપણી જ કરવાની, કોઈ નહીં કરવાની. હા એમને આપણે કોઈ નહીં કરવાની, આપણી જ કરવાની. હા દીપકભાઈ ના ગામ ના વવાણિયા છે ને, દીપકભાઈ નું ગામ. હા અહીંયા બાજુમાં છે. જન્મજયંતિ મોરબી છે ને. હા જન્મ જયંતિ મોરબી છે. હા તમે ક્યાંથી આવો છો? જુનાગઢ. જુનાગઢ થી. તમે? અડાલજ બની છે, રાજકોટમાં છે. અચ્છા રાજકોટ થી જઈ અડાલજમાં જ રહ્યો છો. કેટલા આવ્યા છો? હા બીજા આ ઇલેક્ટ્રિક રિક્ષા છે, એ આપણને પાર્કિંગ સુધી ઉતારશે. એટલે એમાં પણ કોઈને ક્યાંય તકલીફ ન પડે. નીંદર આવે છે એ ખબર પડી ગઈ વર્ષોથી હો. વર્ષોથી. આ હા અમદાવાદમાં હાલતો ને ખાઈને નીંદર આવે તો મને 100-200 રૂપિયાનું કામ કરવાનું બાકી રહી ગયું હોય ને તો બંધ હતી એ દુકાન. હા હા આવી ગાડી આ ગાડી આવી. હાલો જઈએ.